આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના ટીમ ગબ્બર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિધવા અને વૃદ્ધ મહિલાઓને 31 ડિસેમ્બરના દિવસે જ બપોરે 11 કલાકે કમાટી ગાર્ડન ખાતે એક પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પિકનિકની સાથે સાથે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। સાથે જ લાવવા અને લઈ જવા માટે બસની સુવિધા પણ મૂકવામાં આવી હતી। મહિલાઓને મેડિકલ ચેકઅપની એક સેવા પૂરી પાડવામાં આવી હતી। વિધવા મહિલાઓ અને વૃદ્ધ મહિલાઓને સાડીની ભેટ આપવામાં આવી હતી। સાથે જ આજે 31 તેની ઉજવણી કરવામાં આવી રહી છે। ટીમ ગબ્બર દ્વારા જ દર વર્ષે આ એક ઉજવણી કરવામાં આવે છે। સાથે જાગૃતતા લાવવાનો કાર્યક્રમ પણ થઈ રહ્યો છે। લોકોના ચહેરા પર સ્મિત લાવવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો હોય તે અંતર્ગત તમામ જે વિધવા બા છે તે લોકોએ આ ઉજવણી કરી હતી અને ધન્યતા પણ અનુભવી હતી। ટીમ ગબ્બર હર હંમેશા સેવાકીય કાર્યની અંદર અગ્રેસર રહે છે। જેમ પૂરની પરિસ્થિતિ હોય કે દિવાળીનો સમય હોય કે કોઈ પણ કાર્ય હોય, પરંતુ સતત 7 વર્ષથી જે ટીમ ગબ્બરનું જે એક અમારું કેમ્પેન ચાલી રહ્યું છે કે ભાઈ દર વર્ષે 31 એટલે 31 ડિસેમ્બરે યુવાઓ ધન જે કહેવાય છે કે ખોટા રવાડે ચડતા હોય ત્યારે તેઓને અમે એક અપીલ કરીએ છીએ કે અમે જે ટીમ ગબ્બરના સાથી મિત્રો દ્વારા દર વર્ષે જે મહિલાઓ છે, વૃદ્ધ છે મહિલાઓ છે, વિધવા મહિલાઓ છે, જે સ્લમ વિસ્તારમાં રહેતા મહિલાઓ છે, આ લોકોની સાથે અમે લોકો જે 31ની ઉજવણી કરીએ છીએ। 31ના દિવસે અમે લોકો સારી હોટલમાં લઈ જઈએ છીએ, પરંતુ આ વર્ષે એ રીતનું હતું કે અમારા ટીમ ગબ્બરના સભ્યો દ્વારા અમારે અને મહિલાઓ દ્વારા અમને કહેવામાં આવ્યું કે ભાઈ જે સયાજી બાગ છે ત્યાં આગળ અમારે જવું છે, કમાટી બાગ જવું છે। એટલે જે સર સયાજીરાવ ગાયકવાડે આપેલી જે દેન છે, આજે જે વૃદ્ધ મહિલાઓ છે, જે સિનિયર સિટીઝન લોકો છે મહિલાઓ, તેઓને આજ દિન સુધી કમાટી બાગના જે દર્શન થવા જોઈએ દર્શન નથી થયા, ત્યારે આજે અમે તમામ જે મિત્રો અમે સાથે મળીને આજે તમામ બહેનોને અહીંયા આગળ કમાટી બાગ ખાતે લાવ્યા છે અને આ લોકોને જમાડીને સાડી વિતરણ કરવાના છે। સાથે એમનું જે આનંદ આવનારું વર્ષ રહે, આનંદમાં રહે તે રીતે અમે ચર્ચા પણ કરવાના છે અને તમામ સાથે આ ઉત્સવ ઉજવવાના છે। આજે સમગ્ર વિશ્વમાં જ્યારે 31ની ઉજવણી થઈ રહી છે અને એ સંદર્ભમાં છેલ્લા 7 વર્ષથી ટીમ ગબ્બર જે વૃદ્ધ અને ઘરડા બા છે, અલગ અલગ શ્રમ વિસ્તારમાંથી લાવીને અમે અલગ રીતે અમને પાર્ટીનું આયોજન કરીએ છીએ। એ જ રીતે આ વર્ષે પણ અમે વડોદરા શહેરમાં આવેલા કમાટી બાગમાં આ બાને અમે કમાટી બાગ ફેરવીશું અને ફેરવ્યા બાદ અમે એમને ભોજનની વ્યવસ્થા કરી છે, સાથે સાથે સાડીઓ આપી છે અને યુવાઓને એક અપીલ કરીએ છીએ કે 31 છે અને વર્ષ પૂરું થઈ રહ્યું છે અને આવનાર 2024 વર્ષમાં આપની આસપાસ આવા ઘણા એવા લોકો છે જે જરૂરિયાતમંદ છે, એમને મદદની જરૂર છે, તો આપ આગળ આવો, કેમ કે સમાજમાં એક યુવા તરીકે આપણી જવાબદારી વધી ગઈ છે કે સમાજમાં આવા જરૂરિયાતમંદ લોકોને આપણે મદદ પહોંચાડીએ અને સમાજમાં એમને એક ઉત્તમ સ્થાન પહોંચાડીએ ને એમને થવું જોઈએ કે ભાઈ અમારી આસપાસ પણ એવા લોકો છે જે અમને મદદ કરી શકે। કેમ કે અત્યારે અમારી પાસે 100થી 120 બા છે અને ઘણા બાને એવું છે કે ભાઈ પોતે એકલા જ રહે છે, એમની પરિસ્થિતિ ખરેખર કહેવાય કે વિકટ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે। તો આ યુવાઓ આગળ આવશે તો અમને મદદ થશે। તો હું આશા રાખું છું કે આવનાર 2024 વર્ષમાં આપ લોકો આગળ આવી આવા વડોદરા શહેરમાં ઘણા જરૂરિયાતમંદ લોકો છે એમને મદદ પહોંચાડશો। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત। કુનાલ પટેલ, ટીમ ગબ્બરથી।